બેસી ગઈ છું અને મને બિલકુલ બીક નથી લાગતી. ઓકે ગાઈસ, તો અમને બચાવો. એ કઈ ચલાનો ચલાય. હાય કહી દે. મારા ગૌઢા બા છે. બા હાય કયો. હાય કયો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો દિવસની શરૂઆત મસ્ત થઈ ગઈ છે. વાગી ગયા છે સવારના 10 અને આઈ હોપ તમે બધા મસ્ત હશો. હું પણ મસ્ત છું. જય શ્રી કૃષ્ણ. તો બસ અત્યારે આપણે મહેકબેનને ઓફિસે મૂકવા જવાની છે અને મારે પણ મારી પ્યારી પ્યારી ધનને સર્વિસમાં મૂકવા જવાની છે, કેમ કે એનો સર્વિસનો ટાઈમ થઈ ગયો છે. અને આજનો વ્લોગ તો બહુ જ ઢીંચાક અને રાપચીક રહેવાનો છે, કેમ કે આજે આપણે જવાનું છે મોટા વરાછા વિસ્તારમાં આવેલો રોયલ મેળો. તો આજના વ્લોગને સ્કીપ બિલકુલ ના કરતા, આખો વ્લોગ જોજો કન્ટિન્યુ, બહુ જ મજા આવશે. તો ચાલો ફટાફટ આપણે મહેકને મૂકી આવે ઓફિસે અને મારી ધન્નાને પણ મૂકી આવીએ સર્વિસમાં. લેટ્સ ગો. તો ગાઈસ, આપણે મહેકબેનને મસ્ત મૂકવા જવાનું છે ઓફિસે અને મારે પણ મારી ધન્નોને મૂકવા જવાનું છે. તો ચાલો, આપણે ચાવી લઈ લીધી છે, મસ્ત જઈએ. ચાલો, મારા ચપ્પલ જ છે. તો ગાઈસ, ગાડી સર્વિસ મૂકવા હું આવી ગઈ છું અને આપણે સર્વિસમાં મૂકી દીધી છે ગાડી સર્વિસમાં મૂકીને આવી ગઈ. મહેકને મૂકીને આવી ગઈ. ઘરે આવીને કચરા પોતા કરી નાખ્યું, બધું કામ કરી નાખ્યું અને મમ્મી જો મસ્ત રોટલી બનાવે છે. જો મમ્મી મસ્ત રોટલી બનાવે છે. મમ્મી શાનું શાક છે? ગોબી. તારે બનાવને મસ્ત વારીની. તો ગાઈસ, કાંઈ વાંધો નહીં, આવું તો હાયલા કરે. ગાઈસ, આપણું ફેસ બહુ ખરાબ થઈ ગયું છે, તમને બધાને ખબર જ છે, કેમ કે પાસ્ટમાં એક ક્રીમ યુઝ કરી હતી, એનાથી ફેસ બહુ ખરાબ થઈ ગયું છે. બહુ પિમ્પલ્સ આવી ગયા હતા, પણ આપણે ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે ક્રીમ આપી એટલે મસ્ત થયું છે. પિમ્પલ્સ બધા ઓછા થઈ ગયા છે, પણ આ ડાઘ ને એવું બધું છે એ ધીરે ધીરે નીકળી જશે. થોડાક જ દિવસમાં આપણું ફેસ સારું થઈ જશે. પણ એટલી સલાહ આપીશ કે કોઈ પણ હવે લોકો તમને ફ્રીમાં કોઈ ક્રીમ આપે ને તો યુઝ ના કરતા. મેં યુઝ કરી 1 મહિનાથી આવું જ ફેસ છે ને એટલું ખરાબ ફેસ થઈ ગયું છે ને, આ જોવું મને નથી ગમતું. ડાઘ 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 બધે આમ જો આખું ફેસ એમ કહેવાય ને, गोरे गोरे मुखड़े पे काला काला दाग धब्बा आ गया है. एम तो गोरी નથી, કાલે કાલે મુખડે पे થોડે કાળે ધબ્બે આ ગયે હે. ગાઈસ, મસ્ત મેં નાઈ લીધું છે અને નાઈને પછી મેં જમી લીધું હતું, વાસણ ધોયા, ઘરનું કામ કર્યું અને હવે અહીંયા બધા કપડાં દેખાય. એ કપડાં મારે સંકેલવાના પણ છે, એટલે સંકેલીને મસ્ત થોડીક વાર સૂઈ જઈશ. પછી જાગીને વ્લોગ આપણે કન્ટિન્યુ કરશું, કેમ કે સવારમાં વહેલા 10 વાગે હું ઉઠું ને એટલે મને બપોરે થોડીક ઊંઘ આવે છે. એકચ્યુઅલીમાં મને છે ને વહેલા ઉઠવાની ટેવ જ છે ગાઈસ, હું 10 વાગે તો ઉઠી જ જાઉં. તો ચાલો, મસ્ત કામ વામ કરીને પાછા આપણે થોડીક વાર નાની નેપ લઈ લઈએ. ગાઈઝ, ગુડ મોર્નિંગ. જો મસ્ત ઉઠી ગઈ છું અને કપડાં તો આપણે સંકેલીને જ સૂતા હતા એટલે કંઈ વાંધો નથી. અને હવે આપણે જવાનું છે દવાખાને, કેમ કે મેં તમને કીધું હતું કે મારે સ્કિન બહુ ખરાબ થઈ ગઈ હતી, પિમ્પલ્સ ને એવું બધું થઈ ગયું હતું, એટલે મેં ડૉક્ટરને બતાવ્યું હતું. તો ડૉક્ટરે મને જે ક્રીમ આપી હતી પિમ્પલ્સ ને બધા પેલા ખરાબ ક્યાં મટાડવાની, તો પિમ્પલ્સ તો આપણા ડન થઈ ગયા છે, બધા પિમ્પલ્સ થઈ ગયા છે અને સ્કિન એકદમ મસ્ત થઈ ગઈ છે. પણ આ જે ડાઘ ને એવું બધું દેખાય છે ને, એ ડાઘ આપણે કાઢવાના છે. એટલે આજે 7 દિવસ પછી અત્યારની અપોઇન્ટમેન્ટ આપી હતી, તો ઓલરેડી આપણે 10 દિવસ ઉપર થઈ ગયું છે. તો અત્યારે હવે ડૉક્ટરને બતાવવા જઈએ. ચાલો. તો ગાઈસ, જો ડૉક્ટરે બધા પિમ્પલ્સ ને બધું ફોડી નાખ્યું છે. જો એકદમ ફ્રેશ કેવું થઈ ગયું છે. દવાખાને આપણે બતાવી દીધું છે અને હવે આપણે ઘરે જઈએ, કેમ કે ફેસ ઓલરેડી બહુ જો ડૉક્ટરે બધા જે પિમ્પલ્સ ને બધું હતું ને સાફ કર્યું છે, એટલે બહુ બળે છે. તો ચાલો હવે ઘરે જઈએ. ગાઈસ, હું ઘરે પહોંચી ગઈ છું અને જો કંકુબાઈ આવ્યા છે, અમારા ગૌઢા બા છે. બા હાય કયો. હાય કયો. હું બોલું બેટા? રામ રામ કયો. રામ રામ. હા, બસ પાવભાજીનો પ્રોગ્રામ છે. આજે ફોન કર્યો છે. મસ્ત અહીંયા બધું શાકભાજી ને એવું મૂકી દીધું છે. વટાણા ફોલે છે. તો આપણે ફટાફટ હાલો કામ કરી લઈએ અને પછી જવાનું છે મેળામાં. એટલે ફટાફટ ફાઇનલી પાવભાજી આપણે રેડી છે. રાધી ભાજી બનવા મૂકી દીધી છે. પાવ આપણે કટિંગ કરી નાખ્યા છે અને આ સાઈડ આપણે બધું જે શાકભાજી વેજીટેબલ છે બધા આમાં છે. ફાઇનલી થોડીક વાર પછી આપણે ભાજી મસ્ત રેડી થઈ જશે. આ બધું વેજીટેબલ ને બધું સ્ટીમ થઈ જાય એટલે. રાધી હાય કહી દે. ગાઈસ, મસ્ત રેડી થઈ ગઈ છું હું અને મહેક. હવે અમે લોકો જઈએ છીએ મસ્ત મેળામાં. તો ચાલો, ફાઇનલી અમે લોકો મેળામાં પહોંચી ગયા છીએ. જો કાળી બેન આવી ગઈ છે, રાધી અને રાધીનો ભાઈ. રાધી, તું તાર ભાઈ જેમ આમ કરી દે. વાહ મહેક, તું તો મસ્ત આપણે મેળામાં પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે અંદર જઈએ. અને હની વ્લોગમાં આવું નથી એટલે ડરીને ભાગી રહી છે ગાઈસ. અને જીનલ જાડી ક્યાં ગઈ? હાય કહી દે. બાય. હાલો, તો જાડી આવી ગઈ છે. હવે એક લાવીઓ બાકી છે, પછી આપણે લોકો જઈએ અંદર. એટલે સૌથી પહેલા જો એરિઝોના કેવ છે,
બહુ જ મસ્ત છે જો, એકદમ જોરદાર છે. એમેઝોના રેપ્ટિલ. જો આ સાઈડ બધું પાર્ક જેવું છે. આ છે જો આમાં એક છે. તું વોઇસ ઓવર નથી કરતી? અહીંયા ટેંગુ સલ્વાન્ટોર મેરિયન્સ. ફાઇનલી ગાઈસ અમારી ગર્લ્સ ગેંગ છે આવી ગઈ છે નાવડી ઝૂલામાં બેસવા માટે. તો જો આ છે નાવડી ઝૂલો અને આને અમે દેશી ભાષામાં કહીએ હોડકું. ફાઇનલી ગાઈસ અમે લોકો હોડકામાં બેસી ગયા છીએ અને જો અહીંયા લાલ્યો અને આપણી ગેંગ. હાય ગઈ જો ગાઈસ અમે લોકો હોડકામાં બેસી ગયા પણ ટાઇટેનિક જેવી ફીલિંગ આવી, જેવું ઉપર જઈને એવી બહુ ડેન્જર. હવે અમે વિચારવી છે કઈ બાજુમાં એક છે ઈ બિચારો એટલો બી ગયો છે લિટરલી રોવા માંડ્યો છે નીચે ઉતરીને. એ કે મમ્મી આજ પછી કોઈ દી નો બેવું. ડાયપર પહેરીને એવો તો એટલે આવું થઈ ગયા છીએ ચકડોળમાં બેસવા માટે. હવે આપણે ચકડોળનો એક્સપિરિયન્સ કરીએ. લેટ્સ ગો ગાઈસ. અમે લોકો બેસી ગયા છીએ મસ્ત ઉડન ખટોલામાં. સી હું બેસી ગઈ છું અને મને બિલકુલ બીક નથી લાગતી. ઓકે ગાઈસ, ચાલી સે હાય. આવી ગયો ને પાછો લાઈનમાં. મારા નાનપણની ફેવરિટ રાઇડ્સ. જ્યારે હું નાની હતી ને તે મને આ રાઇડ્સ બહુ ગમતી. આ નાના ઉપર તો બેસતી પણ અફસોસ હવે ન બેસી શકું. પાછળ હોડકું ચાલે છે, દેખાય છે? ગાઈઝ આ બધી રાઇડ્સ અમે એન્જોય કરી લીધી છે અને ફાઇનલી અમે રોયલ મેળાને ટાટા બાય બાય કહીએ છીએ અને અત્યારે હવે અમે લોકો જઈએ છીએ ગોલા ખાવા માટે. પણ બસ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને લોકોને આ વિડીયોઝ ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ બીજા નેક્સ્ટ વ્લોગમાં. બાય.